કારણ કે તમે લોકો પ્રાણાયામ કરો છો એટલે હનુમાનજી મહારાજ છે એ સંજીવની બુદ્ધિ લાવી શક્યા. એ તો હનુમાનજી મહારાજને ક્યાં ખબર હતી કે એ સંજીવની બુદ્ધિ ક્યાં કેવી રીતે ઊભી કરે. હિમાલયમાં કીધું હિમાલય થોડો કંઈ ખોબા જેવડો છે. અને રાઈતે 12 વાગે જઈને કેને પૂછવાનું, કેને જગાડવા કે ભાઈ સંજીવની નામની બુદ્ધિ ક્યાં પડી. પણ હનુમાનજી મહારાજ પ્રાણના વાહક, પવન પુત્ર, પ્રાણાયામ કરે ને એની સામે છે ને જડીબુટ્ટીઓ સામેથી આવીને વાતો કરવા માંડે કે હું આટલા આટલા કામમાં લાગુ છું. અમારો પોતાનો અનુભવ. હું કોઈ પણ પ્રયોગ કહું ને 99% છે ને એ બધાને સક્સેસ હોય. હું પછી ડુંગળીનો પ્રયોગ કહું કે લસણનો કહું કે પછી આપણે શું કહેવાય લીમડાનો પ્રયોગ કહો કે જાસૂદના ફૂલનો કહો કે પછી ગળોનો કહો, કોઈ પણ પ્રયોગ કહો એ 99% સક્સેસ હોય છે. શું કામ? આપણે પ્રાણના વાહક છીએ. તમારા અંદરથી જે શબ્દ નીકળે ને તમે નથી કાઢતા, તમારો આત્મા કાઢે. જે પ્રાણાયામ ન કરતા હોય ને એના શબ્દો છે ને તાકાત વગરના. તમારા શબ્દોની અંદર તાકાત છે. તમારા શબ્દોની અંદર શક્તિઓનો ભંડાર ભરેલો હોય છે. તમે તમારા ઘરમાં જાઓ ને એટલે પરિવારની અંદર શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે. યોગ કરનારના ઘરની અંદર ઘણી બધી સમસ્યાઓ ધીરે 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 ઠંડી પડવા લાગે. નહીં તો એટલી ઉદ્વેગતા હોય છે. ચારે બાજુ અશાંતિ 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 હોય છે. નાની નાની બાબતોમાં માણસ વિચલિત થઈ જતા હોય છે. તો પ્રાણાયામ કરવાથી આંખો બંધ જ રાખજો, ખોલશો તો નકામું છે તમારા માટે. શું એવું જરૂરી છે કે તમારે બહાર જોવું પડે? શું લૂંટાઈ જાય? कुछ ना भी करो लेकिन आंखें बंद तो रखो. અત્યાર સુધી તમે તમારી જિંદગીમાં જે ગુમાવ્યું છે એ ઓછું લાગે છે કે હજી આંખો ખોલી ખોલીને તમે ગુમાવવા માગો છો? ન શારીરિક સુખ છે, ન માનસિક શાંતિ છે, આર્થિકથી સંતોષ નથી, હજી પણ જોઈ છે. સામાજિક સંબંધોમાં વ્યાગ્રતાઓ છે. પેલાને ખોટું લાગશે તો શું થશે, ઓને આમ કહેશું ને આમ થશે તો શું થશે, એ આપણને આમ કહી જશે તો આપણું શું થશે. પછી ભગવાનથી ડરીને જીવીએ છીએ કે પાપ થઈ જશે તો આમ થઈ જશે તો તેમ થઈ જશે, ભગવાન નારાજ થઈ જશે તો, વરસાદ ઓછો પડશે તો, તડકો જાજો પડશે તો, ટાઢ જાજી પડશે તો, ત્યાં હાવ નહીં પડે તો, તડકો હાવ નહીં પડે તો. પોતાની અંદર માણસ ખવાતો જાય. આ બધી માનસિક કલ્પનાઓ છે અને એટલે જ આંખો ખુલ્લી રખાઈ જાય છે. તમને ખબર નથી તમારી બંધ આંખોની તાકાત કેટલી? એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ખાલી 20-22 મિનિટનું ધ્યાન કરાય અને એ લોકોને ખબર ન પડી કે રોડ ઉપર વાહન નીકળે છે અને જે સમાધિની હું વાત કરતો હતો એ સમાધિ અવસ્થા સુધી કેટલે પહોંચી ગયા. જોકે ધ્યાન અવસ્થા હતી, સમાધિ અવસ્થા નહોતી, મને ખબર. પણ શૂન્ય અવકાશ થઈ ગયા માણસ.
અરે તમે શરૂમાં શૂન્ય અવકાશ ન થઈ શકો એ તો મને ખબર છે, પણ આંખ ઉપર કંટ્રોલ તો રાખી શકો. તો સમગ્ર શરીરની રચનાઓ ઉપર આપણો પોતાનો કંટ્રોલ. એ અંદરની ઇન્દ્રિયો છે એની ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. એટલે હું એમ કહું છું કે તમારું શરીર 5 ભાગમાં વહેંચાયેલું છે. તમને આ દેખાય છે બહાર શરીર, એ તો તમારું સ્થૂળ દેહ છે. શરીર 5 છે તમારા. કહેવાય છે ને કે ચામડીના 7 પડ હોય. પગની તળિયાની જે ચામડી છે ને એના 7 પડ હોય છે. આખા શરીરની ચામડીઓની અંદર 7 પડ હોય છે, પણ બાકીની સ્કિનના પાતળા પડ હોય છે અને પગના તળિયાના હથેળીના પડ જાડા હોય છે. એવી રીતે 5 પ્રાણ હોય છે આખા શરીરની અંદર, અને એવી રીતે આપણા શરીરના 5 શરીર છે. આ શરીરની અંદર 5 શરીર છે, અને એના કારણે એ 5 શરીર પંચ મહાભૂતમાંથી બનેલા છે. અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જલ. પરંતુ જે અંદરના શરીર છે ને એના નામ અલગ છે. આ સ્થૂળ દેહ છે, પછી આવે છે સૂક્ષ્મ શરીર, પછી આવે છે કારણ શરીર, અને પછી આવે છે ભાવ શરીર, અને પછી આવે છે ઓરા શરીર. તમારા શરીર આસપાસ ઓરાનું એક વર્તુળ છે, અને એ વર્તુળ જ તમને એવા લોકો સાથે મુલાકાત કરાવે છે કે જે તમારી વિચારધારા સાથે મળેલા છે. તમે ગમે ત્યાં જાશો ને કોઈને કોઈ એવું મળી જશે. આ લોકો ટ્રેનમાં ગયા હતા ને હમણાં, તો ટ્રેનમાં કોક ને કોક યોગવાળા મળી, કોઈને કોઈ મળી. યોગથી લોકો હાવ અજાણ હતા, એની બદલે આજે યોગથી લોકો પરિચિત થવા માંડ્યા. તો વિશ્રામ બને હાથની હથેળી કરીને બેસીશું, આંખો પર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું, બંને પગના મગજ થપથપાવશું, કંધા કકડાવશું અને બટરફ્લાય કરશું.